જય સ્વામિનારાયણ મારા પ્યારા હરિભક્તો, કેમ છો બધા? મજામાં ને? પૂજા કરીને આપણે બેસી ગયા ત્યારે મહાદેવનો અભિષેક કરવા માટે મહાદેવનો અભિષેક કરીને આપણે બહારનું વાતાવરણ જોયું તો આજે સૂરજ જાણે 16 કળાએ ખીલી ઉઠ્યો હોય ને એવું ગજબનું વાતાવરણ થયું હતું. લાગ્યા ભગવાન આપણે પગ્યા અને મહાદેવના દર્શન કરીને નીકળી પડીએ આપણે ઓફિસ તરફ. અહીંયા તો ટ્રાફિક સિગ્નલ બંધ અને ટ્રાફિક સિગ્નલ ખુલે ત્યાં સુધી તેની વાટ જોઈને આપણે પૂગી ગયા ત્યારે મંદિરે દર્શન કરવા માટે. એ મહારાજના રોડા દર્શન કરીને આપણે પૂગી ગયા ત્યારે આપણે ઓફિસે તો લંચમાં આપણે લમી કેરમ પતાવીને સાંજે ઘર તરફ નીકળી પડ્યા. ઘરે આવીને જોયું તો આ ભાઈ લેસન કરતા હતા. પછી પપ્પાને કામ હતું તો વિડીયો કોલમાં તેની સાથે કામ બાબતે વાત કરી અને બેસી ગયા જમવાને. જોયા સરો જોશીના બ્લોગ ભગવાનને પહોંચાડી. આજે પપ્પા મોડા આવ્યા હતા. પછી આપણે વાંચે ભક્ત ચિંતામણી. તો આજનો જ વિચાર એ છે કે ભાગ્યનું પણ ભાગ્ય ખુલી જાય. જો કોઈ ગમતેલું રસ્તે મળી જાય પછી તો રસ્તા જેવું ના રહે અને સામે આવીને તમને ખુદને ભૂલી જાય.